આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા અનેક માણસો છેલ્લા પ્રયાસ બાકી હોય સફળતાના ત્યાં પોતાના પ્રયાસ છોડી દે છે. મિત્રો, વાર્તાના એડિંગ આપણને એમ કહે છે કે ખૂબ મહેનત કરી હોય પણ સફળતા ન મળી હોય, પણ સફળતા ખૂબ નજીક હોય એ વખતે ખરેખર પ્રયાસ છોડી દે છે. અને આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી છે. કોઈ એક માણસ જેને આરસના એક સારી મૂર્તિ બનાવી હતી, એટલે કે શિલ્પકારને પાસે જવાનું હતું, પણ એની પાસે એક સારો પથ્થર હતો અને એ પથ્થર લઈ અને એણે એમ કીધું કે તમારે આમાંથી અમુક પ્રકારની મૂર્તિ બનાવવાની છે. પેલા માણસે શરૂઆત કરી અને એ શરૂઆત કરતાં કરતાં એણે જોયું, ખૂબ પ્રયત્ન કર્યો, પથ્થરની ઉપર કેટલાય ઘા કર્યા, પણ પથ્થરમાં કોઈ પણ જાતની તૂટ ન આવે, પથ્થર તૂટે જ નહીં, એમાંથી ભાગ જ ન પડે. મૂર્તિ બનાવવા માટે એને ખરેખર અમુક ભાગ કાઢવો પડે, પણ ખરેખર એ પથ્થર તૂટે જ નહીં. બહુ પ્રયત્ન કર્યો, પથ્થર એટલો બધો કડક હતો કે પથ્થર તૂટતો જ નહોતો. એ તરત જ શિલ્પકાર પેલા માણસ પાસે જાય છે કે તમારા આ પથ્થરમાંથી મૂર્તિ બની શકે એવી કોઈ શક્યતા દેખાતી નથી, કારણ કે મેં પથ્થર ઉપર ખૂબ તોડવાનો પ્રયત્ન કર્યો પણ એ પથ્થર તૂટતો જ નથી. ત્યારે પેલો માણસ કે કંઈ વાંધો નહીં, અને એ માણસ કોઈ બીજા શિલ્પકાર પાસે જાય છે અને એને એમ કહે છે કે મારે આ પથ્થરમાંથી મૂર્તિ બનાવી છે. અને એ પ્રયાસ કરે છે અને માત્ર ને માત્ર થોડાક જ પ્રયાસ કરવાથી, થોડોક જ એના ઉપર ઘા પડવાથી, થોડાક જ પ્રયત્નોથી એની અંદરથી થોડા થોડા ટુકડા નીકળવા માંડ્યા. પહેલા માણસને વાત કરી હતી કે મેં પહેલાં એક વ્યક્તિને કીધેલું પણ એનાથી તૂટી નહીં, બહુ પ્રયત્ન કર્યો હતો. ત્યારે એ માણસના મનમાં પ્રશ્ન થયો કે એ માણસે જે પ્રયત્ન કર્યો હતો એ લગભગ 90%, 95% જેટલો પ્રયત્ન એણે કર્યો હતો. માત્ર 5% જ બાકી હતો પ્રયત્ન કરવાનો. જો હજી પણ થોડાક તોડવાનો પ્રયત્ન કર્યો હોત તો ખરેખર તૂટી જાત, અને એ ન કર્યો અને મેં માત્ર એ વધારાનો 5% કર્યો. એ ખરેખર મેં તો 5% કર્યો છે, બાકી તો 90% તો પહેલાં આગળના શિલ્પીએ કર્યો છે. અને એના ઉપરથી એ શિલ્પકારે પોતાની સુંદર મજાની એક મૂર્તિ બનાવી આપી, એકદમ સારી રીતે. અને એ વખતે જે મૂર્તિ બની એ મૂર્તિના અનુસંધાનમાં પેલી વ્યક્તિને શા માટે અનુકૂળ ન થયું, તો એનો એક જ ઉદ્દેશ છે કે એને છેલ્લે સુધી પ્રયત્ન કરવાની જરૂર હતી, એમાં છેલ્લા 5-10% પ્રયત્ન બાકી રાખ્યા. જો એને 5-10% વધારે પ્રયત્ન કર્યા હોત, થોડા વધારે માર્યા હોત, તો એ પથ્થર તૂટી જ જવાનો હતો, કારણ કે જે બીજા પાસે ગયો તો તૂટી ગયો, તો એની પાસે પણ તૂટી જ જાત. પણ પેલો હિંમત હારી ગયો અને પોતાની 90% શક્તિ છે જેનું કોઈ પરિણામ ન મળ્યું, અને માત્ર ને માત્ર જેની 5 કે 7% શક્તિનો ઉપયોગ કર્યો અને એને કારણે એનો પરિણામ મેળવી શક્યા. તો આના ઉપરથી મનોવિજ્ઞાનમાં એક સિદ્ધાંત નક્કી થાય છે કે અનેક માણસો પોતાના જીવનમાં કેટલીક વાર સફળ થતા નથી. સફળ થતા નથી એટલે એનો અર્થ એ નથી કે એને પ્રયત્ન નથી કર્યો. ખૂબ પ્રયત્ન કરે છે, પણ એ પ્રયત્નમાં એ જ્યારે સફળ ન થાય ત્યારે એને મનમાં એવી વાત આવે છે કે હવે હું સફળ નહીં થાઉં. અને માત્ર ને માત્ર 5% કે 10% જ પ્રયત્ન બાકી હતા, અને જો એણે કર્યા હોત તો 100% એ સફળ થઈ જાત. એટલે કે આપણે સૌને એમ કહેવામાં આવે છે કે આપણે કોઈ દિવસ અધૂરો પ્રયત્ન ન છોડવો. અલબત્ત જ્યારે કોઈ પણ માણસ થાકી જતો હોય એને પૂરો પરિણામ કહેતા હોય છે, પૂરો પ્રયાસ જ કહેતા હોય છે, પણ એનો અર્થ એ થયો કે જ્યારે તમે 100% થાકી જાઓ ત્યારે પણ તમે 10થી 15% વધારે પ્રયત્ન કરો. તમે સંપૂર્ણપણે નિરાશ થઈ ગયા,
ત્યારે પણ કામને છોડવું નહીં. તમારે 15-20% વધારે કામ કરવું. તમને એમ થાય કે હવે કોઈ શક્યતા દેખાતી જ નથી, ત્યારે તમારે છોડી ન દેવું, પણ એ વખતે 15-20% વધારે કામ કરવું. આ ભૂમિકાના ઉપર અનેક સિદ્ધાંતો નક્કી કરવામાં આવ્યા છે. એક એવી પણ વાત મેં તમને પહેલાં કીધેલી કે એક ખેડૂતે પોતાની જમીન વેચી. એ જમીન જેણે લીધી એને કોઈ એમ કીધું કે ત્યાં હીરાની ખાણ છે. એણે ખૂબ પ્રયત્ન કર્યા, પોતાની બધી શક્તિ વાપરી નાખી, પણ હીરાની ખાણ મળી નહીં. એટલે પછી એને સસ્તામાં બીજા કોઈને આપી દીધી, અને બીજા કોઈને માત્ર મકાન બાંધવા માટે આપી. પણ એ લોકોએ પાયો ખોદવા માટે માત્ર 4 ફૂટ ખોદ્યું કે અંદરથી હીરાના ઢગલા થઈ ગયા. એનો અર્થ એ થયો, મનોવિજ્ઞાનમાં એક સિદ્ધાંત થયો કે ડીગ 4 ફીટ મોર. એટલે કે તમે જ્યારે ખરેખર હિંમત હારી ચૂક્યા હો ત્યારે તમે 4 ફૂટ વધારે ખોદો. જ્યારે આ વાર્તા આપણને એમ કહે છે કે હિંમત હારી ગયા હો ત્યારે તમારા પોતાના પ્રયાસો છોડો નહીં. એ પ્રયાસો કરતા જ રહ્યો. એટલી જ ગંભીરતાથી કરો, એટલી જ તાકાતથી કરો, પણ 15-20% પ્રયત્ન કર્યા પછી તમે મૂકી દો જો ન સફળતા આવતો. પણ મોટે ભાગે મનોવિજ્ઞાનનો સિદ્ધાંત એમ કહે છે કે 15-20% વધારાના પ્રયત્નથી 100% આ સફળતા મળે છે. એટલે કે જેને આપણે એમ કહી શકાય કે એક્સ્ટ્રા માઇલેજ. એટલે કે તમે જ્યારે કોઈ ગામમાં, કોઈ અન્ય જગ્યાએ તમે ચાલતા જતા હો, થાકી ગયા, તમે પહોંચી શક્યા નથી, તો પણ 20% વધારે ચાલો. તમે કોઈ બિઝનેસ કરતા હો, તમે સફળ ન થાવ તો 20% વધારે કામ કરો. અને આ સિદ્ધાંત આપણને એક નાના એવા શિલ્પકારની ભૂમિકા ઉપરથી આપણને બતાવવામાં આવે છે. સૌ કોઈ આ સિદ્ધાંતને પૂરેપૂરી રીતે વળગી રહો અને ધ્યાન આપો, અને તમારી સફળતાને નજીકમાં આવેલી હોય પછી ન છોડો. એ પ્રકારની સૌને વાત કરવામાં આવે છે. સૌને ધન્યવાદ.